હેલો ફ્રેન્ડ્સ, મિત્રો આજે આપણે ધોરણ 6 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક અગત્યની યોજના લાવ્યા છે, જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજનાની આપણે આજે વાત કરવાના છીએ। જેમાં ધોરણ 6 અને ધોરણ 9માં મફત પ્રવેશની સાથે તમને સ્કોલરશિપની સહાય પણ મળવાપાત્ર છે। તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ અને આ વર્ષ 2024 માટેના ઓનલાઈન ફોર્મ પણ શરૂ થઈ ગયા છે, તો તેની સંપૂર્ણ માહિતી આપણે જોઈએ। તે પહેલાં જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, લાઇક કરી, શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો મિત્રો આ માહિતી જોઈએ। આ સ્કોલરશિપની વાત કરીએ, જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ, જેમાં રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવી છે। જેમાં તમારે પરીક્ષા આપવાની રહેશે, જેમાં કોમન પ્રવેશ પરીક્ષા સેટના નામથી ઓળખવામાં આવે છે। તો જોઈએ તો રાજ્ય સરકાર દ્વારા 2023-24ના શૈક્ષણિક સત્રથી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલ પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના શરૂ કરવામાં આવેલ છે। અને આ યોજના અંતર્ગત સરકારી ગ્રાન્ટેડ અને જેમાં સરકારી પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા જે સંચાલિત શાળાઓ છે અને આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે, જેમાં ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓ છે, તે તમામ શાળાઓમાં ધોરણ 1 થી 5નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર જે વિદ્યાર્થીઓ છે તેમને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલમાં પ્રવેશ મળવાપાત્ર થશે અને તેમને ધોરણ 6 થી 12માં નિઃશુલ્ક અભ્યાસ માટે સ્કોલરશિપ પણ આપવામાં આવશે। જેમાં તેમને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સેટને જે મેરિટના આધારે અંદાજિત 22,500 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે। જેમાં ધોરણ 6માં પ્રવેશ અને તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ જે મેરિટ સ્કોલરશિપ યોજના છે તે અંતર્ગત અંદાજિત 30,000 વિદ્યાર્થીઓને કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ 6 થી 12ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ આપવામાં આવશે। અને જેમાં હમણાં આપણે જે વાત કરીએ સરકારી અને પંચાયત વિભાગની જે છે એમના માટે, અને જે સ્વનિર્ભર શાળાઓ છે તેમાં ધોરણ 1 થી 5માં અભ્યાસ પૂર્ણ કરનાર જે વિદ્યાર્થીઓ છે એમને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ્સ અને મોડેલ સ્કૂલ્સમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે, જેમાં એમને 25% બેઠકો ફાળવવામાં આવશે। ત્યારબાદ ધોરણ 9ના પ્રવેશની વાત કરીએ, જેમાં મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા 2023-24ના શૈક્ષણિક સત્રથી ધોરણ 1 થી 8માં સરકારી અથવા તો અનુદાનિત માધ્યમિક શાળાઓમાં સળંગ અભ્યાસ કરી ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય તેવા બાળકો, જેમાં બાળકોએ મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર અધિનિયમ મતલબ કે RTE મુજબ તે હેઠળ રજાનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર નિયમો 2012 અન્વયે ધોરણ 6 થી 14 વર્ષના જે નબળા બાળકો છે અને વંચિત જૂથના બાળકોને જો સ્વનિર્ભર શાળામાં વર્ગની સંખ્યાના 25% મર્યાદામાં મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ મેળવીને ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ એમને જો પૂર્ણ કરેલો હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી તેજસ્વી વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે સરકારી ગ્રાન્ટેડ અને નિયત ધારા ધોરણ મુજબ પસંદ થયેલ સ્વનિર્ભર શાળાઓ પૈકીની માધ્યમિક શાળાઓમાં ધોરણ 9માં પ્રવેશ મેળવવા માટે મેળવી ધોરણ 12 સુધીનું જે શિક્ષણ છે એ પ્રાપ્ત કરી શકે તે માટે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ આપવા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા અમલમાં મૂકવામાં આવી છે। અને વર્ષ 2024-25ના શૈક્ષણિક વર્ષ માટે આ બંને યોજનાની પરીક્ષાનું આયોજન 30 માર્ચ 2024ના રોજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે। અને આ બંને પરીક્ષાઓ વિગતવાર જાહેરનામાની જે વેબસાઇટ છે, જેમાં acbexam.org પર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, અને જેમાં પાત્રતા જે ધરાવતા વિદ્યાર્થીઓ છે એમને તારીખ 29/1/2024થી મતલબ કે આજથી એના ફોર્મ ચાલુ થઈ ગયા છે, અને એની જે લાસ્ટ તારીખ છે એટલે છેલ્લી તારીખ છે 9/2/2024 સુધી ફોર્મ
તમે આ સમયગાળા દરમિયાન સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ વિદ્યાર્થીઓ શાળા દ્વારા જે સમગ્ર શિક્ષા કચેરીની જે વેબસાઇટ છે, જેમાં સ્કૂલ અટેન્ડન્સ .in/ગુજરાત.in જે પોર્ટલ છે એના પરથી પણ તમે એના ફોર્મ ભરી શકશો. અને સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ જાતે અથવા તો શાળા દ્વારા SCB-exam.org વેબસાઇટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. આ પરીક્ષા નિઃશુલ્ક રહેશે, મતલબ કે આની કોઈ જ ફી લેવામાં આવશે નહીં. અને આ બંને જે પરીક્ષાઓ છે એની વિસ્તૃત માહિતી તમારે જોવી હોય તો SCB.org જે વેબસાઇટ છે એ જોતા રહેવાનું રહેશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરવાનું ભૂલશો નહીં. આભાર. થેન્ક યુ.